તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના અમારા 14મા લેક્ચરની અંદર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને છે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન ઝડપથી દબાવો, જેથી કરીને અમારા આવનારા જે કાંઈ વિડીયો છે એની નોટિફિકેશન છે જલ્દી તમને મળતી રહે. હવે આજના લેક્ચરની અંદર આપણે જે કાંઈ સૂચના પ્રમાણે છે એ જવાબ આપો. એમાં કુલ આપણને 4 પ્રશ્નો પૂછાવાના છે, 4માંથી 3 લખવાના છે, કોઈ પણ 3, અને જેના કુલ ગુણ રહેવાના છે 3. હવે આમાં કૌંસમાં આપણને અલગ અલગ પ્રકારની સૂચના આપશે કે ભાઈ સૂચના પ્રમાણે જવાબ આપો. અલગ અલગ પ્રકારના એવા 4 પ્રશ્નો છે પૂછાવાના છે, 4માંથી કોઈ પણ 3 આપણે લખવાના છે. તો એ 4 પ્રશ્નોની અંદર કેવા ટોપિક છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોની અંદર છે તમે અંત સુધી જોડાયેલા રહેજો. હવે પ્રથમ ટોપિક છે લેખન રૂઢિ. પહેલો ટોપિક છે લેખન રૂઢિ. ત્યાર પછી બીજો ટોપિક છે ભાષા શુદ્ધિ. ભાષા શુદ્ધિ. ત્યાર પછી છે પદક્રમ. અને છેલ્લો ચોથો ટોપિક છે પ્રત્યય સુધારો. આવા 4 પ્રકારના એક પ્રશ્ન છે તમને લેખન રૂઢિમાંથી પૂછાશે, ભાષા શુદ્ધિમાંથી એક પ્રશ્ન પદક્રમમાંથી અને એક પ્રશ્ન છે એ પ્રત્યય સુધારો એમાંથી જે પૂછાવાનો છે. આ 4 ટોપિકમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. પ્રત્યેકનો 1 ગુણ રહેવાનો છે અને કુલ ગુણ આ ટોપિકની અંદર આપણા 3 છે રહેવાના છે. તો એમાંથી આપણે પ્રત્યય સુધારો એની આપણે વિગતે છે ચર્ચા કરીએ કે ભાઈ વાક્યની અંદર કેવી રીતે પ્રશ્ન પૂછાયેલો હોય, કઈ રીતે એનો જવાબ આપો, એની આપણે ચર્ચા કરીએ. તો જોઈએ કે ભાઈ પ્રત્યય સુધારો. હવે આપણે જોઈએ કે પ્રત્યય સુધારો. પ્રત્યય સુધારો. પ્રત્યય 2 પ્રકારના હોય, એક પૂર્વ પ્રત્યય હોય અને બીજો પર પ્રત્યય હોય. અને ત્યાર પછી બીજા પ્રત્યયની વાત કરીએ તો વિભક્તિનો પ્રત્યય હોય અને કાળનો પ્રત્યય હોય. તો આમાં પ્રત્યય આપણે સુધારવાની વાત કરી છે, તો કયો પ્રત્યય સુધારવાની વાત કરી છે? વિભક્તિનો પ્રત્યય જે કાંઈ છે આપણે સુધારવાની વાત છે. વિભક્તિના જે કાંઈ પ્રત્યયો છે એ ધોરણ 11ના પાઠ્યપુસ્તક ગુજરાતીની અંદર પેજ નંબર 65 ઉપર જે કાંઈ કોષ્ટક છે એ આપેલું છે. એ વિભક્તિ આપણી છે એ 7 છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ, અને 8મી જે કાંઈ વિભક્તિ છે એ સંબોધન છે. તો એના ને, એ, શૂન્ય, થી, થકી, વડે, દ્વારા, થી, મારથી, પરથી, ઉપરથી, રા, રે, રી, રૂ, રા, નો, ને, નું, ના, ને, માટે, કાજે, વાસ્તે વગેરે જે વિભક્તિના જે કંઈ પ્રત્યયો છે, તો વાક્યની અંદર અમુક પ્રકારના જે કંઈ નામ પદ હોય તો નામની સાથે વિભક્તિનો પ્રત્યય લાગે એટલે નામ પદ બને છે. એ બીજા વિડીયોની અંદર જે આપણે જોયેલું છે. તો વાક્યની અંદર નામની સાથે ક્યારેક વિભક્તિનો પ્રત્યય છે એ ખોટો વાપરે છે અને આપણને પ્રશ્ન પૂછે કે ભાઈ વિભક્તિનો પ્રત્યય છે એ સુધારીને ફરીથી લખો. હવે આપણે એક વાક્ય દ્વારા છે એ સમજવાનો પ્રયત્ન છે કરીએ કે ભાઈ રામનો પત્ની સીતા પણ વનમાં જાય છે. અહીં એક વાક્ય આપ્યું છે કે ભાઈ રામનો પત્ની સીતા પણ વનમાં જાય છે. તો વાક્ય જોતા જ તમને ખ્યાલ આવી જાય કે આની અંદર એક વિભક્તિનો જે કંઈ પ્રત્યય છે, અહીંયા નો એ ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે, સંબંધક વિભક્તિનો પ્રત્યય છે, એ ખોટો વાપરી નાખ્યો છે કે ભાઈ રામનો પત્ની સીતા પણ વનમાં જાય છે. તો રામનો પત્ની ન આવે, ત્યાં આપણે જોઈએ કે ભાઈ રામની પત્ની, તો અહીંયા નોની જગ્યાએ આપણે શું કર્યું? ની. તો એવી રીતે અલગ અલગ પ્રકારના જે કાંઈ વિભક્તિના પ્રત્યયો છે તો આમાં આપણે જોઈએ અહીંયા માં પ્રત્યય વપરાયો છે તો એ બરોબર છે, એ બંધ બેસતો પ્રત્યય છે, એમાં કોઈ સુધારો કરવાનો નથી. અહીંયા તમે એક નો અને ત્યાર પછી એક માં છે પ્રત્યય જોઈ શકો છો. બાકી પત્ની સીતા એની અંદર છે એ શૂન્ય પ્રત્યય વપરાયો છે. એટલે અહીંયા જે કંઈ પ્રત્યય વિભક્તિના છે, એક માં પ્રત્યય છે અને એક નો પ્રત્યય છે. તો એમાં રામની પત્ની સીતા
પણ વનમાં જાય છે. તો અહીંયા આપણે અંડરલાઈન કરી વાળવાની કે ભાઈ રામની પત્ની સીતા પણ વનમાં જાય છે. આની અંદર તમને એમ કે ભાઈ પ્રત્યય સુધારો એવી સૂચના આપે તો આવી રીતે છે પ્રત્યય સુધરી જાય એટલે આપણો 1 માર્ક છે એ બોર્ડની અંદર છે એ મળી જતો હોય છે. આ પ્રત્યય સુધારોનો માર્ક લેવો બોર્ડની અંદર એ એકદમ સરળ છે. પેજ નંબર 65 ઉપર 11મા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તક ઉપર વિભક્તિના બધા પ્રત્યયો છે એ આપેલા છે, એ તમે જોઈ શકો છો. અથવા તો આવી રીતે પણ છે સમજ તમે મેળવી શકો છો. મોટા ભાગના વાક્યો એવા જ તમને પૂછે કે ભાઈ વાક્ય વાંચતાની સાથે જ તમને છે એ કયો વિભક્તિનો પ્રત્યય ખોટો મુકાયેલો છે એ ખબર પડી જાય છે. બીજા 12મા ધોરણની પાઠ્યપુસ્તકના 2 ઉદાહરણ છે આપણે જોઈએ. ઉદાહરણ તરીકે કે બાપુમાં એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. આની અંદર સૂચના આપી છે કે ભાઈ પ્રત્યય સુધારો. તો પ્રથમ તો આ વાક્યની અંદર કયા કયા નામપદ છે, ક્યાં ક્યાં કયો પ્રત્યય વપરાયેલો છે એની આપણને જાણ હોવી જોઈએ. કે પ્રથમ તો એક અહીંયા મા પ્રત્યય છે, ત્યાર પછી ભાષણની પ્રત્યય છે, પછી આપણને ક્યાંય એવો છે પ્રત્યય જોવા મળતો નથી. અમુકમાં શૂન્ય પ્રત્યય છે, પણ અહીંયા 2 પ્રત્યય છે, એક માં છે અને એક ની છે. તો બાપુમાં એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. તો આ પ્રત્યય આપણને બંધ બેસતો લાગે છે. એક પ્રત્યય અહીંયા માં આપણને બંધ બેસતો લાગતો નથી. તો અહીંયા બાપુના, માની જગ્યાએ શું આવશે કે ભાઈ બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. બસ આટલું જ તમારે કરવાનું છે અને 1 માર્ક સીધો આપણને રોકડો છે મળી જવાનો છે. એટલે આવી રીતે એક હજી બીજું ઉદાહરણ છે આપણે જોઈએ. ઉદાહરણ તરીકે બીજું જોઈએ કે ભાઈ ઉછીનું માગનારનું નજર ગીધ જેવી હોય છે. એક વાક્ય આપેલું છે કે ભાઈ ઉછીનું માગનારનું નજર ગીધ જેવી હોય છે. તો પ્રથમ તો આમાં તમે પ્રત્યય જોવો કે ભાઈ ક્યાં ક્યાં પ્રત્યય વિભક્તિનો છે વપરાયેલો છે. એક તો અહીંયા નું પ્રત્યય છે ઉછીનું, ત્યાર પછી અહીંયા એક નું પ્રત્યય છે. ઉછીનું આખું શબ્દ પણ લઈ શકીએ, પણ અહીંયા મોટા ભાગે આપણે આ જે પ્રત્યય છે એ ખોટો વપરાયો હોય એવું આપણને લાગી રહ્યું છે. તો આપણે જોઈએ કે ભાઈ ઉછીનું માગનારની, નું નહીં આવે પણ શું આવશે, નુંની જગ્યાએ ની આવશે. ઉછીનું માગનારની નજર ગીધ જેવી હોય છે. 1 માર્ક રોકડો. આવી રીતે છે એ પ્રત્યય સુધારો પૂછશે અને એની અંદર છે એનો 1 માર્ક છે રહેવાનો છે. ત્યાર પછી જે બીજો ટોપિક છે એ પદક્રમ છે. પદક્રમની અંદર શું હોય આનું જ આપણે ઉદાહરણ છે આપણે લઈ લઈએ કે ભાઈ પદક્રમ. પદક્રમની અંદર શું હોય, આ એક વાક્ય છે આપણે લઈ લઈએ. આ જ વાક્યનું ઉદાહરણ દ્વારા છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે વ્યવસ્થિત પ્રત્યય લગાવી દઈએ. હવે આપણે જોઈએ પદક્રમ કે ભાઈ પદક્રમ એટલે કે ભાઈ આ બધા જે કાંઈ પદ છે એ આડા આવડા આપેલા હોય. પદક્રમની અંદર બીજું વધારે પડતું કાંઈ હોતું નથી. જે નામપદ છે એ વાક્યની અંદર બંધ બેસતા ન હોય, આડા આવડા આપેલા હોય. હવે આ વાક્ય છે એ પરફેક્ટ બંધ બેસતા પદક્રમ વાળું છે કે ભાઈ ઉછીનું માગનારની નજર ગીધ જેવી હોય છે. તો આના આપણે પ્રત્યય ફેરવી દેવી, પદ છે એ ફેરવી દઈએ કે ભાઈ માગનારની નજર ઉછીનું જેવી હોય છે ગીધ. તો આની અંદર આવી રીતે જે આપણને પ્રશ્ન પૂછે પદક્રમની અંદર અને આપણને સૂચના આપે કે ભાઈ પદક્રમ છે એ સુધારીને ફરીથી વાક્ય તમે લખો. તો માગનારની નજર ઉછીનું જેવી હોય છે ગીધ. તો
આનો જે કાંઈ જવાબ છે આપણને મળી જશે કે ભાઈ ઉછીનું માગનારની નજર ગીધ જેવી હોય છે. એટલે આવી રીતે છે એ આ ટોપિકની અંદર કુલ આપણને 4 પ્રકારના જે કાંઈ પ્રશ્નો છે એ પૂછવાના છે. પહેલો છે લેખન રૂઢિ છે, ત્યાર પછી ભાષા શુદ્ધિ છે, ત્યાર પછી છે એ પદક્રમ છે અને ત્યાર પછી છે પ્રત્યય સુધારો. આ 4માંથી કોઈ પણ 3 છે આપણે લખવાના છે અને એના માર્ક આપણા છે 3 રહેવાના છે. એકદમ સરળ રીતે છે આ 3 માર્ક છે એ બોર્ડની અંદર આવી શકે એવો ટોપિક છે. તો વ્યવસ્થિત અને સરળ રીતે સમજાઈ જાય એવી રીતે છે આપણે ટોપિકની જે ચર્ચા કરી. આગળના જે ટોપિક છે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ એને નેક્સ્ટ આગળના વિડીયોની અંદર જે આપણે ચર્ચા કરવાના છીએ. તો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને જે તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકનનું બટન ઝડપથી દબાવો જેથી કરીને અમારા આવનારા જે કાંઈ વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે.